મૃત્યુ પછી ઘરમાં ચૂલો કેમ નથી સળગાવવામાં આવતો? ગરુડ પુરાણનું ચોંકાવનારું રહસ્ય. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘરમાં કોઈનું મૃત્યુ થાય પછી તરત ચૂલો કેમ નથી સળગાવવામાં આવતો? શું આ માત્ર એક જૂની પરંપરા છે કે પછી તેની પાછળ ગરુડ પુરાણમાં લખાયેલું એવું રહસ્ય છુપાયેલું છે જે મોટા ભાગના લોકોને ખબર જ નથી? કહેવાય છે કે મૃત્યુ પછીના કેટલાક દિવસો સુધી આત્મા પોતાના પરિવારની આસપાસ જ રહે છે અને આ દરમિયાન કરવામાં આવેલી એક નાની ભૂલ પણ આત્માની શાંતિમાં વિક્ષેપ પેદા કરી શકે છે. આખરે સત્ય શું છે આજે આપણે જાણીશું. ગરુડ પુરાણમાં વર્ણવાયેલી આ માન્યતાનું રહસ્ય. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. નમસ્કાર મિત્રો, જીવન અને મૃત્યુ આ દુનિયાનું સૌથી મોટું સત્ય છે. જે જન્મે છે તેને એક દિવસ આ દુનિયા છોડવી જ પડે છે. પરંતુ જ્યારે આપણા પોતાના કોઈ વ્યક્તિ આપણને છોડીને ચાલ્યા જાય છે ત્યારે માત્ર એક માણસ નથી જતો, આખું ઘર જાણે સૂનું થઈ જાય છે. એ જ સમયે એક પરંપરા પાળવામાં આવે છે. ઘરમાં ચૂલો સળગાવવામાં આવતો નથી. આખરે કેમ? શું આ માત્ર અંધશ્રદ્ધા છે કે પછી તેની પાછળ કોઈ ઊંડો આધ્યાત્મિક અર્થ છુપાયેલો છે? હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ ગરુડ પુરાણમાં મૃત્યુ પછીની આત્માની યાત્રાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથ અનુસાર મૃત્યુ પછીના કેટલાક દિવસો સુધી આત્મા પોતાના ઘર અને પરિવાર સાથે એક સૂક્ષ્મ બંધનમાં રહે છે. આ દિવસોને સૂતક કાળ તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ આ સમય દરમિયાન પરિવારનું ધ્યાન માત્ર દિવંગત આત્માની શાંતિ, પ્રાર્થના અને અંતિમ સંસ્કારો પર હોવું જોઈએ. એટલા માટે ઘરમાં રસોઈ બનાવતી, ભોજનના સ્વાદમાં વ્યસ્ત થવું અથવા સામાન્ય ગૃહસ્થ જીવન શરૂ કરવું ટાળવામાં આવે છે. આ પ્રથા એ દર્શાવે છે કે પરિવાર પોતાના પ્રિયજનને અંતિમ સન્માન આપી રહ્યો છે, પણ માત્ર ધાર્મિક કારણ જ નથી. આ પરંપરામાં માનવતા પણ છુપાયેલી છે. વિચારો, જે ઘરમાં હમણાં જ કોઈનું મૃત્યુ થયું હોય ત્યાં પરિવારના લોકો માનસિક રીતે કેટલા તૂટી ગયા હશે. શું એવી પરિસ્થિતિમાં તેઓ રસોઈ બનાવી શકશે? તેથી આપણા સમાજ એક સુંદર વ્યવસ્થા બનાવી. પાડોશીઓ, સગા સંબંધીઓ અને મિત્રો જમવાનું લઈને આવે છે, જેથી શોકગ્રસ્ત પરિવારને રસોઈની ચિંતા ન રહે. આ પરંપરા આપણને શીખવે છે દુઃખમાં પરિવાર ક્યારેય એકલો નથી હોતો. વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આ પ્રથાનો અર્થ છે અંતિમ સંસ્કાર પછી ઘરની સંપૂર્ણ સફાઈ, સ્નાન અને શુદ્ધિ કરવામાં આવે છે. આવા સમયે રસોઈ ટાળવાથી સ્વચ્છતા જળવાય છે અને પરિવારને થોડો આરામ પણ મળે છે. એટલે જ આપણા પૂર્વજોએ આવી પરંપરાઓ બનાવી હતી, જેમાં માત્ર ધર્મ નહીં પરંતુ સંવેદના, સ્વચ્છતા અને સામાજિક સહકાર ત્રણેયનો સુંદર સમન્વય જોવા મળે છે. આથી મૃત્યુ પછી ઘરમાં ચૂલો ન સળગાવવાની પ્રથા માત્ર એક નિયમ નથી, પરંતુ પોતાના પ્રિયજન પ્રત્યેની શ્રદ્ધા, શોક અને સન્માનનું પ્રતીક છે. જો આપણે તેના પાછળનો ભાવ સમજીએ તો આ પરંપરા અંધશ્રદ્ધા નહીં પરંતુ માનવતા અને સંસ્કૃતિનો એક સુંદર પાઠ બની જાય છે. જો તમને આવી ધાર્મિક રહસ્યો અને સનાતન ધર્મની સત્ય ઘટનાઓ જાણવી ગમતી હોય તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જરૂર લખજો ઓમ નમો નારાયણ. ફરી મળીએ આવી જ એક રહસ્યમય અને જ્ઞાનવર્ધક કહાની સાથે. જય શ્રી હરિ. મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર.